છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે હવે આગળ નવો દાખલો વાર્ષિક હિસાબમાં જોઈએ તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તક ખોલે અને એમાં પેજ નંબર 81 ઉપર દાખલા નંબર 12માં ધ્યાન રાખો. ધારા અને મીરા 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે. હવે અહીંયા આપણને ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા નુકસાન ખાતું આપી દીધું. પાછળના પેજે પાકું સરવૈયું તમને આપ્યું છે અને એ પછી આપણને કીધું કે વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે હવે હવાલા આપ્યા છે અને એ પછી આપણને સૂચના આપી કે સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. હવે આ રીતે જ્યારે પણ રકમ આપી હોય, કારણ કે અત્યાર સુધી આપણે જે 3 દાખલા ગણ્યા એમાં કાચું સરવૈયું આપતા હતા અને હવાલા આપતા હતા, જ્યારે અહીંયા વેપાર, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવીને આપ્યું છે, તો તેવા સંજોગોમાં તમારે શું કરવાનું? તો જે હવાલા આપ્યા છે એ હવાલાને લગતી વિગત વેપાર નફા નુકસાન ખાતામાં હોય તો વેપાર નફા નુકસાન ઉપર ટીક કરવાની રહેશે અને પાકા સરવૈયામાં આપી હોય તો પાકા સરવૈયા ઉપર ટીક કરવાની રહેશે. બરાબર છે? તો અહીંયા પહેલો જ હવાલો આપણને કીધો કે મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો તમને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી આપી છે. હવે ધારાની મૂડી અને મીરાની મૂડી, તો આ બંને મૂડી ઉપર આપણે શું કરી દેવાનું? ટીક કરી દઈશું. બીજો હવાલો કીધો કે મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તમને મકાન આપ્યું છે એની ઉપર ટીક કરી દો. પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે. હવે આ પગાર તમને ક્યાં જોવા મળશે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર આપ્યો છે એની ઉપર ટીક કરી દો. ચોથો હવાલો રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે. હવે અહીંયા ક્યાંય તમને રોકાણોનું વ્યાજ આપ્યું નથી, તો આ આપણો સ્વતંત્ર હવાલો રહેશે, એની કોઈ ટીક કરવાની રહેશે નહીં. પાંચમો હવાલો ગાલખાત અનામત 1200 રાખવાનું છે. હવે આ ગાલખાત અનામત કોની ઉપર ગણાય? તો કે દેવાદાર ઉપર. પાકા સરવૈયામાં તમને મિલકત લેણા બાજુ દેવાદારો છેલ્લી વિગત આપી છે એની ઉપર ટીક કરો અને ગાલખાત પણ અહીંયા નફા નુકસાનમાં આપી દીધેલી છે તો એની ઉપર ટીક કરી દો. છઠ્ઠો હવાલો ઉધાર ખરીદી 1600 નોંધવાની બાકી છે. હવે ખરીદી તો અહીંયા જે વેપાર ખાતું બનાવીને આપ્યું છે એમાં વેચેલ માલની પડતર જે આપી છે એની ઉપર ટીક કરવાની રહેશે. કારણ કે વેચેલ માલની પડતર એટલે શું? તો માલનો શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક કરીએ તો આપણને વેચેલ માલની પડતર મળે. તો અહીંયા વેચેલ માલની પડતરમાં ખરીદી સમાયેલી છે એમ સમજીને વેચેલ માલની પડતર ઉપર એક ટીક કરીશું અને પાછળ પાકા સરવૈયામાં લેણદારો ઉપર ટીક કરી દઈશું. તો આ હતું આપણું પહેલું સ્ટેપ. હવે અહીંયા કયા ખાતા દોરવાના અને પત્રક દોરવાનું? તો સુધારેલું વેપાર ખાતું 10 લીટી, 5 લીટી દોરો તો પણ ચાલી જાય. સુધારેલું નફા નુકસાન ખાતું 20 લીટીનું, નફા નુકસાન ફાળવણી ખાતું 10 લીટીનું, ભાગીદારોના મૂડી ખાતા પણ આપણે બનાવી દઈશું, કારણ કે રકમમાં ભલે સ્પષ્ટતા ન કરી હોય પણ આપણે બનાવીશું. તો 5 લીટીના મૂડી ખાતા અને 20 લીટીનું પાકું સરવૈયું આપણે દોરી દઈએ છીએ. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે જરૂરી ખાતા એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતા અને પાકું સરવૈયું દોરી કાઢ્યું છે. તો હવે આગળ દાખલો ત્રીજું સ્ટેપ, જેમ પેલામાં આપણે કહેતા હતા કે કાચા સરવૈયાની એક અસર, એવી જ રીતે અહીંયા વેપાર ખાતું અને પાકું સરવૈયું જે આપ્યું છે એની પણ આપણે શું કરવાની? એક એક અસર આપવાની. તો સૌથી પહેલાં આપણે વેપાર અને નફા નુકસાન જોઈએ. તો વેપાર અને નફા નુકસાનની ઉધાર બાજુ સૌથી પહેલું જ આપણને આપ્યું છે વેચેલ માલની પડતર. આ વેચેલ માલની પડતર ક્યાં દર્શાવાય? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. તો પહેલું જ લખીશું વેચેલ માલની
પડતર અને હવાલો આપ્યો છે આથી અંદરના ખાનામાં આપણે લખીશું 4,64,000. એક લીટી છોડી દેવાની. સામે તમને વેચાણ આપ્યું છે. આ વેચાણ પણ ક્યાં લખીશું તો કે વેપાર ખાતાની જમા બાજુ વેચાણ, અને એની ઉપર કોઈ હવાલો ન હોવાથી સીધું બાદના ખાનામાં લખીશું 7,84,000. ઓફિસ ખર્ચા. આ ઓફિસ ખર્ચા ક્યાં લખાય તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાનની ઉધાર બાજુ આપણે લખીશું ઓફિસ ખર્ચા, બહારના ખાનામાં 80,000. શોરૂમનું ભાડું એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. $10,000. પેકિંગ ખર્ચા એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ. $12,000. ગાલખાત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને આ ગાલખાત કઈ કહેવાશે? કાચા સરવૈયાની, અને એની ઉપર હવાલો હોવાથી અંદરના ખાનામાં 8,000. એક લીટી છોડ દો. જાહેરાત ખર્ચ એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. $14,000. બહારના ખાનામાં. વેચાણ વિતરણ ખર્ચ એ પણ નફા નુકસાન ઉધાર. $20,000. નાણાકીય ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ. $6,000. પરચુરણ ખર્ચ એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ. $16,000. પગાર નફા નુકસાન ઉધાર, અને પગાર આપણને હવાલાની ટીક કરી હોવાથી અંદરના ખાનામાં 8,000. એક લીટી છોડ દો. કરવેરા વીમો એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ. બહારના ખાનામાં 2,000. ચોખ્ખો નફો અહીંયા આપેલો છે. એ ચોખ્ખો નફો આપણે ધ્યાનમાં લેવાનો નથી, કારણ કે આપણે શું કરીએ છીએ? વાર્ષિક હિસાબ સુધારવાના છે. આથી જૂનું જે પરિણામ હોય એ ધ્યાનમાં લેવાનું નહીં. એ પછી સામે તમને પરચુરણ આવક કીધી છે, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ 2 લીટી છોડીને લખીશું પરચુરણ આવક 7,000. ગાલખાત પરત એ પણ નફા નુકસાન ખાતાની જમા બાજુ. $1,000. તો સૌથી પહેલાં આપણે શું કર્યું? વેપાર અને જે નફા નુકસાન આપ્યું હતું એમાંથી વેપાર ખાતામાં જે વિગત આવતી એ વેપાર ખાતામાં લખી, નફા નુકસાનમાં આવતી હોય નફા નુકસાનમાં લખી. હવે પાછળ આપણને પાકું સરવૈયું આપ્યું છે એમાંથી વિગતો ધ્યાનમાં લઈએ. તો સૌથી પહેલું મૂડી દેવા બાજુ આપણને શું આપ્યું હતું? મૂડી આપી હતી ધારાની.
તો મૂડી ખાતાની જમા બાજુ આપણે એને લખીશું બાકી આગળ લાવ્યા. તારીખ કઈ? તો કે 1/4/16. બાકી આગળ લાવ્યા. ધારાની મૂડી 1,60,000, જ્યારે મીરાની મૂડી 1,20,000. ઉપાડ ચોખ્ખો નફો એમાં પ્લસ કર્યો છે પણ એ આપણે ધ્યાનમાં લેવાનો નથી. ત્યાર પછી માઇનસ ઉપાડ કર્યો છે તો એ ઉપાડ ક્યાં લખીશું? મૂડી ખાતાની ઉધાર બાજુ. ઉપાડ ખાતે હવે ધારાનો ઉપાડ આપણને આપ્યો છે 48,000, જ્યારે મીરાનો ઉપાડ આપણને આપ્યો છે 24,000. એ પછી લેણદારો આપ્યા છે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપરની 5 લીટી છોડીને આપણે લખીશું લેણદારો, અને એની પર હવાલો હોવાથી અંદરના ખાનામાં 32,000. એક લીટી છોડ દો. દેવી હુંડી એ પણ મૂડી દેવા બાજુ બહારના ખાનામાં 8,000. તો મૂડી દેવા સાઈડ પૂરી થઈ ગઈ. હવે મિલકત લેણા બાજુ તો સૌથી પહેલું જ આપણને કીધું છે મકાન. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું મકાન, અને હવાલો છે આથી અંદરના ખાનામાં 2,40,000. એક લીટી છોડ દઈએ. પ્લાન્ટ યંત્રો એ પણ મિલકત, તો મિલકત લેણા બાજુ પ્લાન્ટ યંત્રો, અને એના ઉપર કોઈ હવાલો ન હોવાથી સીધું જ બહારના ખાનામાં 20,000. ફર્નિચર એ પણ મિલકત, મિલકત લેણા બાજુ 20,000. રોકાણો આ પણ શું કહેવાય? મિલકત. આથી મિલકત લેણા બાજુ રોકાણો 24,000. રોકડ શિલ્લક એ પણ મિલકત કહેવાય, આથી મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક 10,000. બેંક શિલ્લક એ પણ મિલકત, 25,000. લેણી હુંડી આ પણ શું કહેવાય? મિલકત. તો મિલકત લેણા બાજુ લેણી હુંડી આપણે લખીશું 5,000. દેવાદારો, દેવાદારો ઉપર હવાલો હોવાથી અંદરના ખાનામાં 56,000. એક લીટી છોડ દઈએ. બરાબર છે. તો સૌથી પહેલું કામ આપણે શું કર્યું? વેપાર ખાતાની વિગત વેપાર ખાતામાં, નફા નુકસાનની વિગત નફા નુકસાન ખાતામાં, મૂડી ખાતામાં મૂડી ખાતાની બાકીઓ અને ઉપાડની બાકીઓ, જ્યારે પાકા સરવૈયામાં પાકા સરવૈયાની વિગતો આપણે ધ્યાનમાં લીધી. હવે હવાલા કરવાના. ચોથું સ્ટેપ આપણું શું હતું? હવાલા. હવાલાની કેટલી અસર? તો કે 2 અસર. પહેલો જ હવાલો આપણને કીધો હતો કે મૂડી પર 5% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. આ મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ, જ્યારે ભાગીદાર માટે શું કહેવાય? આવક. તો ખર્ચ હોવાથી પેઢી ક્યાં નોંધશે એને? ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું મૂડી પર વ્યાજ કૌંસમાં 5%, ધારા અને મીરા. હવે મૂડી આપણી હતી 1,60,000ના 5% લેખે 8,000,
જ્યારે 1,20,000ના 5% લેખે 6,000, કુલ 14,000. અને આની બીજી અસર ક્યાં? તો કે ભાગીદાર માટે આવક હોવાથી મૂડી ખાતાની જમા બાજુ મૂડી પર વ્યાજ 8,000 અને 6,000. બીજો વાલો, મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો ઘસારો ગણવાથી મિલકત શું થાય? ઘટે. આથી પાકા સરવૈયામાં મિલકતમાંથી માઇનસ ઘસારો 10%, તો 2,40,000ના 10% લેખે 24,000. 2,40,000માંથી 24,000 બાદ કરીએ તો વધ્યા 2,16,000. અને આ ઘસારો એ શું કહેવાય? મહેસૂલી ખર્ચ. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એની બીજી અસર આપીશું. મકાનનો ઘસારો 24,000. ત્રીજો હવાલો, પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે. અગાઉ બાદ કરો. તો પગારમાંથી આપણે શું કરી દઈશું? બાદ. પગાર ક્યાં લખ્યો છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો પગારમાંથી માઇનસ અગાઉથી ચૂકવેલ 400, તો 12 વધ્યા 7,600. અને અગાઉથી ચૂકવ્યો તો આપણા માટે શું કહેવાય? પાછો લેવાનો થયો. આથી લેણું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું અગાઉથી ચૂકવેલ પગાર. ₹400. ચોથો હવાલો, રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે. તો આ વ્યાજ મળવાનું બાકી, તો આપણા માટે શું કહેવાય? આવક. પેઢી માટે આવક હોવાથી નફા નુકસાન ખાતાની જમા બાજુ રોકાણોનું બાકી વ્યાજ ₹800. અને આ મળવાનું બાકી હોવાથી પેઢી માટે શું કહેવાય? લેણું. આથી બીજી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણોનું બાકી વ્યાજ ₹800. પાંચમો હવાલો, ગાલખાદ અનામત 1200 રાખવાનું છે. તો ગાલખાદ અનામત દેવાદાર ઉપર ગણાય. પાકા સરવૈયામાં આપણે મિલકત લેણા બાજુ દેવાદારો જે લખ્યા હતા એમાંથી માઇનસ ગાલખાદ અનામત. અને આ કયું કહેવાય? હવાલાનું. રકમ આપણને ગણીને આપી જ દીધી છે ₹1200. તો 56,000માંથી ₹1200 બાદ કરીએ તો ₹54,800 વધે. અને આ ગાલખાદની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપણે ગાલખાદ અંદરના ખાનામાં લખી હતી, એમાં શું કરી દઈશું? પ્લસ. તો પ્લસ ગાલખાદ અનામત હવાલાની ₹1200, તો 9,212ના ખાનામાં. અને છેલ્લો હવાલો, ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. ખરીદી વધે તો વેપાર ખાતાની ઉધાર બાજુ જે વેચેલ માલની પડતર લખી હતી ને એની અંદર પ્લસ નહીં નોંધેલ ખરીદી ₹1,600. તો
આ બંનેનો સરવાળો કરીને બહારના ખાનામાં 4,65,600 રૂપિયા. અને ખરીદી વધે તો લેણદારો પણ વધે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમે જે લેણદારો લખ્યા હતા એમાં પ્લસ નહીં નોંધેલ ખરીદી ₹1,600 તો 33,600 બહારના ખાનામાં. તો હવાલા થઈ ગયા. હવે આપણે શું કરવાનું? છુપાવાલા. તો આ દાખલામાં કોઈ છુપાવાલા આપણને કીધા નથી. તો હવે સરવાળા કરીએ. તો સૌથી પહેલાં વેપાર ખાતું બંધ કરીશું. તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો 7,84,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 7,84,000. આ 7,84,000માંથી 4,65,000 બાદ કરો. 4,65,600 બાદ કરવાના. તો આપણને તફાવત મળશે 3,18,400. કેટલો તફાવત મળ્યો? 3,18,400. અને આપણે શું કહીશું? સુધારેલ કાચો નફો. ક્યાં લઈ જવાનો? તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ. સુધારેલ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા. ₹3,18,400. હવે નફા નુકસાન ખાતું આપણે બંધ કરીએ. તો નફા નુકસાનનો કઈ બાજુનો સરવાળો વધુ આવશે? તો કે જમા બાજુ જ સરવાળો વધી જશે. કારણ કે 3,18,000 તો આપણને આ કાચો નફો જ મળી ચૂક્યો છે. તો 3,18,400 વત્તા 7,000 વત્તા 1,000 વત્તા 800 તો 3,27,200. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ. 3,27,200. હવે એમાંથી આપણે 80,000, 10,000, 12,000, 9,200, 14,000, 20,000, 6,000, 16,000, 7,600, 2,000 અને 24,000 આ બાદ કરીએ તો આપણને તફાવત કેટલો મળે છે? તો કે 1,26,400. આ 1,26,400 ને આપણે શું કહીશું? તો કે ચોખ્ખો નફો. પણ કેવો ચોખ્ખો નફો? સુધારેલ. તો સુધારેલ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ઓકે. તો આની બીજી અસર ક્યાં આપીશું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. સુધારેલ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા. 1,26,400 રૂપિયા.
તો હવે જમા બાજુનો સરવાળો પણ એટલો ને એટલો જ આવશે, 1,26,400. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ, 1,26,400. એમાંથી 14,000 બાદ કરીએ તો 1,12,400 રૂપિયા આપણને તફાવત મળ્યો, જેને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો. ક્યાં લઈ જઈશું? તો કે મૂડી ખાતે. ધારા અને મીરા. હવે આ નફો કયા પ્રમાણમાં વેચવાનો? તો આપણને આ દાખલામાં કોઈ જગ્યાએ કીધું નથી કે એમનું નફા નુકસાનનું પ્રમાણ. હા, સોરી, ધારા અને મીરા 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તો 1,12,400 ને 3:2 પ્રમાણમાં વેચવાના. 3 + 2 એટલે કે 5. 1,12,400 ગુણ્યા 3/5 કરો તો 67,440. એ જ રીતે 1,12,400 ગુણ્યા 2/5 તો 44,960. આની બીજી અસર ક્યાં લખીશું? તો કે મૂડી ખાતાની જમા બાજુ વહેંચણી પાત્ર નફો. $67,440 અને 44,960. હવે મૂડી ખાતાના સરવાળા કરી દઈશું. તો ધારામાં 1,60,000 + 8,000 + 67,440 તો 2,35,440. એ જ રીતે મીરામાં 1,20,000 6,000 44,960 તો 1,70,960. આ બંને સરવાળા ઉધાર બાજુ મૂકી દઈશું. તો કે 2,35,440 એમાંથી 48,000 બાદ કરો તો 1,87,440 અને 1,70,960માંથી 24,000 બાદ કરો તો 1,46,960 તફાવત મળે છે. આને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા. 31,370 બાકી આગળ લઈ ગયા. અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા ધારા અને મીરા 1,87,440 અને 1,46,960. આ બંનેનો સરવાળો કરીને બહાર મૂકી દઈએ તો 3,34,400. તો હવે પાકા સરવૈયાનો સરવાળો કરીએ. 3,34,400 33,600 અને 8,000 તો 3,76,000. એ જ રીતે મિલકત લેણા બાજુનો આપણે સરવાળો કરીએ તો 2,16,000 20,000 20,000 24,000 10,000 25,000 5,000 54,800 400 અને 800 તો એનો પણ સરવાળો કેટલો આવે છે? 3,76,000. આપણે આ રીતે આ દાખલો ગણ્યો. હવે આ દાખલા ઉપરથી તમારે
એ સમજવાનું છે કે આ દાખલો બોર્ડમાં 2 વખત પૂછાઈ ચૂક્યો છે. જો આ દાખલો આપણે પહેલાં ન ગણ્યો હોય અને સીધો બોર્ડમાં આપણે ગણવા જઈએ તો ત્યાં તકલીફ થાય. પણ આ દાખલો હવે આપણે 2 વાર રિપીટ કર્યો અને જો આ વર્ષે તમારે આ દાખલો પૂછાય તો હવે કોઈ તકલીફ પડે ખરી? તો કે ના સાહેબ. બરાબર છે. તો તમારે 2 વાર આને શું કરવાનો છે? રિપીટ કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.